હેલો ફ્રેન્ડ્સ, તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં સ્ટાન્ડર્ડ 5th ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ ઇંગ્લિશ સેમેસ્ટર 2 એમાં યુનિટ 4 આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ એટલે હું અત્યારે ઇંગ્લિશ શીખી રહ્યો છું એના વિશે આપણે વાત કરીશું. તો ચાલો. યુનિટ 4 આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ, હું ઇંગ્લિશ શીખી રહ્યો છું. પ્રેઇંગ 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 ઇન ધ મોર્નિંગ એટલે સવારે આપણે પ્રાર્થના કરતા હોય તે. પ્રેઇંગ ઇન ધ નૂન ટાઈમ બપોરના સમયે પ્રાર્થના. પ્રેઇંગ પ્રેઇંગ પ્રાર્થના પ્રાર્થના. પ્રેઇંગ વેન ધ સન ગોઝ ડાઉન જ્યારે સૂર્યાસ્ત થતો હોય ત્યારે પણ પ્રાર્થના ગાવી જોઈએ. સિંગિંગ સિંગિંગ ગાવું ગાવું. સિંગિંગ ઇન ધ મોર્નિંગ સિંગિંગ ઇન ધ નૂન ટાઈમ બપોરે ગાવું અને સવારે પણ ગાવું. સિંગિંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન સૂર્યાસ્ત થતો હોય ત્યારે ગાવું. Dancing 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 in the morning dancing in the noon time dancing 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 when the sun goes down. ડાન્સ કરવો સવારે બપોરે અને સૂર્યાસ્ત થાય ત્યારે. સ્વિમિંગ 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 ઇન ધ મોર્નિંગ સ્વિમિંગ ઇન ધ નૂન ટાઈમ સ્વિમિંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન. તરવું સવારે તરવું બપોરે તરવું અને સૂર્યાસ્ત થાય ત્યારે તરવું. રીડિંગ 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 ઇન ધ મોર્નિંગ રીડિંગ ઇન ધ નૂન ટાઈમ રીડિંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન. વાંચવું સવારે વાંચવું બપોરે વાંચવું 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 સૂર્યાસ્ત થાય ત્યારે વાંચવું. તમારા શિક્ષકની મદદથી નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી ફરી ગાઓ. પ્લેઇંગ, મેકિંગ, જમ્પિંગ, રનિંગ અને કુકિંગ. બરાબર. એક્ટિવિટી 2, અહીં તમને ચિત્ર આપેલા છે અને એ મુજબ એક્શન જે થાય છે એ વર્બ પણ અહીં તમને આપેલા છે. જેમ કે રનિંગ એટલે કે દોડવું, તો અહીં દોડવાની ક્રિયા થાય છે. ત્યાર પછી ડાન્સિંગ એટલે અહીં નૃત્ય કરે છે. ત્યાર પછી પ્લેઇંગ ક્રિકેટ, અહીં ક્રિકેટ રમે છે. રીડિંગ અહીં વાંચવાની ક્રિયા થાય છે. જમ્પિંગ અહીં જમ્પ એટલે કે કૂદકો મારવાની ક્રિયા થાય છે. ઇટિંગ લંચ અહીં ભોજન કરે છે. બાથિંગ અહીં સ્નાન કરે છે. વોશિંગ અહીં કપડાં ધોવે છે. કુકિંગ અહીં રસોઈ બનાવે છે. રાઇટિંગ અ લેટર એક પત્ર લખે છે. સ્કીપિંગ એટલે દોરડા કૂદે છે. સ્લીપિંગ એટલે સૂવાની ક્રિયા છે. અહીં રાઇડિંગ એટલે કે કોઈની ઉપર સવારી કરવી. બરાબર. અહીં ઘોડાની ઉપર સવારી કરે છે એક છોકરી અને એક સાયકલ ઉપર સવારી કરે છે એટલે આપણે રાઇડિંગ ક્રિયાપદ છે વાપરવો પડે. પિકિંગ એટલે કે ફૂલ છે એ તોડવું, અહીં ફૂલ છે એ લેવાની ક્રિયા થાય છે. પેકલિંગ પેકલિંગ એટલે કે માલ સામાન છે એને પેક કરવો. બરાબર. ત્યાર પછી નોકિંગ એટલે કે દરવાજો ખખડાવવો. ચલો. એક્ટિવિટી 3, એમાં તમારા શિક્ષકની મદદથી વોટ ઇઝ સી અથવા હી ડુઈંગ રમત રમો અને આ માટે લિટલ સ્ટેપ 4માં પણ આપેલી છે. બરાબર. ચલો એક્ટિવિટી 4 એનું વર્ણન કરીએ આપણે. ચિત્ર જુઓ અને તેનું વર્ણન સાંભળો. તે વર્ણન મોટેથી વાંચો અને તમારા મિત્રને સંભળાવો. લુક સી ઇઝ પાયલ જુઓ તેણી પાયલ છે. સી ઇઝ મેકિંગ અ રંગોળી તેણી રંગોળી છે બનાવે છે. હર બ્રધર ઇઝ ફાયરિંગ ક્રેકર્સ તેનો ભાઈ ફટાકડા ફોડે છે. હર મધર ઇઝ ડેકોરેટિંગ હોમ તેની માતા ઘરને ડેકોરેટ કરે છે એટલે કે શણગારે છે. ઇટ ઇઝ વિન્ટર અને કયો સમય છે? શિયાળાનો. ચલો નેક્સ્ટ. લુક પાયલ ઇઝ કલરિંગ અર ફ્રેન્ડ્સ જુઓ અહીં પાયલ છે એ તેના મિત્રને કલર એટલે કે રંગો છે ઉડાવી રહી છે. પાયલ્સ ફ્રેન્ડ ઓલ્સો કલરિંગ અર પાયલના મિત્રો છે એ પણ એને રંગ ઉડાડે છે. તે આર એન્જોઈંગ હોલી તે કયો તહેવાર છે ઉજવે છે? હોળી કે જે ક્યારે આવે? ઉનાળામાં, સમર. લુક પાયલ ઇઝ હેપી જુઓ પાયલ અહીં ખૂબ ખુશ છે. સી ઇઝ પરફોર્મિંગ ગરબા ડાન્સ તેણી ગરબા કરી રહી છે. કિંજલ ઇઝ સિંગર કિંજલ છે એ ગીત ગાય છે અને સી સિંગિંગ ગરબા સોંગ તે ગરબાના ગીતો ગાય છે. પાયલ્સ ફ્રેન્ડ્સ આર ઓલ્સો એન્જોઈંગ ધ ગરબા પાયલના મિત્રો છે એ પણ ગરબા છે એનો આનંદ લઈ રહ્યા જ છે. ઇટ ઇઝ મોન્સૂન તે ચોમાસું છે એટલે ચોમાસામાં ગરબા આવે. તો ત્યાર પછી ટુડે
ઇઝ પાયલ્સ બર્થડે. આજે પાયલનો જન્મદિવસ છે. લુક સી ઇઝ હેપી. તેણી ખૂબ ખુશ છે. સી ઇઝ એન્જોઈંગ હરસેલ્ફ. તેણી પોતાને જાતે એન્જોઈંગ કરી રહી છે, આનંદ માણી રહી છે. ચલો એક્ટિવિટી 4B. નીચેના વિધાનો સાચા છે કે ખોટા એ તમારે જણાવવાનું છે. જેમાં સૌથી પહેલું છે વી ફાયર ક્રેકર્સ ઓન હોલી. આપણે ફટાકડા હોળીના દિવસે ફોડીએ છીએ. તો બધાને ખબર જ છે આ વિધાન કેવું છે? ખોટું. ક્યારે હોળીએ ફટાકડા ફોડી? ના. ક્યારે? દિવાળીના દિવસે. વી મેક રંગોલી ઓન ઉત્તરાયણ. આપણે ઉત્તરાયણે રંગોળી બનાવીએ છીએ. તો આ વિધાન કેવું છે? ખોટું. આપણે ક્યારે કરી રંગોળી? દિવાળી આવે ત્યારે. વી પરફોર્મ ગરબા ઓન નવરાત્રિ. નવરાત્રિ અમે ગરબા કરીએ છીએ. તો આ વિધાન કેવું સાચું? વી ડેકોરેટ અવર હોમ્સ ઓન ન્યૂ યર. નવા વર્ષે અમે અમારું ઘર છે શણગારીએ છીએ. આ વિધાન કેવું સાચું? વી ઈટ સ્વીટ્સ ઓન દિવાળી. આપણે દિવાળીએ મીઠાઈઓ ખાઈએ છીએ. આ વિધાન કેવું સાચું? ચલો આગળ એક્ટિવિટી 4C. શું કહેશો? જોડો. ઓન ક્રિસમસ. ચલો પછી ઓન હોલી. એવી રીતે અહીં તમને તહેવારો છે આપેલા છે, બરાબર. જેમ કે ક્રિસમસ છે તો શું કહીએ આપણે? મેરી ક્રિસમસ. હોલી તો હેપી હોલી એમ કહી. ન્યૂ યર નવા વર્ષે શું કહીએ આપણે એકબીજાને? હેપી ન્યૂ યર. પછી દિવાળીએ શું કહી? હેપી દિવાળી, બરાબર. એમ વિશ કરીએ આપણે. અને ઈદના દિવસે મુસલમાન લોકો છે ઈદ મુબારક કહેતા હોય છે. એક્ટિવિટી 4D. અહીં તમને કેટલીક વસ્તુઓના નામ આપેલા છે. તે કયા ઉત્સવને લાગુ પડે છે તેની સમૂહમાં ચર્ચા કરો અને તેને નીચે આપેલા કોષ્ટકમાં લખો. ચાલો સૌથી પહેલું બલૂન્સ, ફુગ્ગાઓ. ક્યારે? બર્થડે, બરાબર. ત્યાર પછી કેન્ડલ્સ, મીણબત્તી, દિવાળીયા. અ લેમ્પ, દીવા છે એ પણ દિવાળીયા. ગિફ્ટ, ગિફ્ટ છે એ કેમાં આપીએ? બર્થડેમાં. પછી કાઇટ, તો કાઇટ ફેસ્ટિવલ. ત્યાર પછી ફ્લાવર્સ, ફૂલો. તો એ પણ બર્થડેમાં અને દિવાળીમાં પણ ચાલે. સ્વીટ્સ, મીઠાઈઓ. મીઠાઈઓ કેમાં આવશે? દિવાળી. પછી કલર્સ, તો કલર્સ હોળીમાં. કેક એ પણ બર્થડેમાં. ચોકોલેટ્સ એ પણ બર્થડેમાં. અને ફેસ્ટૂન એ કાઇટ ફેસ્ટિવલમાં. અને ગાર્લેન્ડ એટલે કે હાર ને એ બધું તો એ દિવાળીમાં. ખ્યાલ આવી ગયો? એક્ટિવિટી 5A. જોડિયા કામ કરો. ઉચ્ચારણ પ્રમાણે પ્રશ્નનો જવાબ આપો. જેમ કે વુ ઇઝ કુકિંગ, તો સીમા ઇઝ કુકિંગ. સીમા છે રસોઈ બનાવે છે. વુ ઇઝ સ્વિમિંગ, કોણ તરે છે આમાંથી? તો દીક્ષા ઇઝ સ્વિમિંગ. તો આપણે અહીં લખીએ દીક્ષા. ત્યાર પછી વુ ઇઝ રનિંગ, કોણ દોડે છે? તો આપણે જોતા જ ખબર પડી જશે કે કલરવ છે દોડી રહ્યો છે. તો અહીંયા લખીએ આપણે કલરવ. વુ ઇઝ ઇટિંગ, કોણ ખાય છે? કાવ્યા, બરાબર. તો આપણે અહીં લખીશું કાવ્યા. વુ ઇઝ ક્રાઇંગ, કોણ રૂએ છે? તો રાઘવ છે રડી રહ્યો છે. તો
તો આપણે લખશી અહીં રાઘવ. ત્યાર પછી હુ ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ, સાયકલ ઉપર કોણ સવારી કરે છે? તો વીર. ત્યાર પછી હુ ઇઝ સિંગિંગ, કોણ ગાય છે? તો ઇમરાન ઇઝ સિંગિંગ. હુ ઇઝ સ્લીપિંગ, કોણ સૂતું છે? તો રાયના. હુ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી, કોણ વૃક્ષ ઉપર ચડે છે? તો રેશમ. ત્યાર પછી હુ ઇઝ પ્રેઇંગ, કોણ પ્રાર્થના કરે છે? તો મીરા. હુ ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર, કોણ ચિત્ર દોરે છે? તો આવશે એમાં કેના. ત્યાર પછી હુ ઇઝ પ્લેઇંગ, કોણ રમી રહ્યું છે? તો સૌથી પહેલું જ પિક્ચર અહીં તમે જોઈ શકો, એન્થોની. ખ્યાલ આવી ગયો? ચાલો એક્ટિવિટી 5B, ઉદાહરણ પ્રમાણે ચિત્ર સાથે વાક્ય જોડો. જેમ કે ઈવા ઇઝ રનિંગ, ઈવા છે ને એ દોડી રહી છે. તો આમાં દોડવાની ક્રિયા ક્યાં થાય છે? હા, તો અહીંયા આપણે લખશી ઈવા. ચલો ત્યાર પછી જસ્મીન ઇઝ સ્લીપિંગ, જસ્મીન સૂતો છે. એટલે અહીંયા આપણે લખશી જસ્મીન. ચલો ત્યાર પછી અંજલિ ઇઝ ઇટિંગ, અંજલિ છે એ ખાઈ રહી છે. તો અહીંયા આપણે લખશી અંજલિ. ત્યાર પછી સંધ્યા ઇઝ રીડિંગ અ બુક, સંધ્યા છે એ બુક વાંચે છે. બુક વાંચવા વાળું પિક્ચર અહીં તમે જોઈ શકો છો. સંધ્યા. ચલો ત્યાર પછી બુલબુલ ઇઝ સ્ટેન્ડિંગ ઓન ધ ચેર, ખુરશી ઉપર બુલબુલ બેઠો છે. સ્ટેન્ડિંગ ઓન ચેર છે એટલે ખુરશી ઉપર એ ઊભો છે. પણ એ બુલબુલ છે એ કોઈ છોકરીનું નામ છે એટલે આપણે અહીંયા લખશી બુલબુલ. બરાબર, ખુરશી ઉપર બુલબુલ ઊભી છે. ત્યાર પછી મયુર ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી, મયુર છે વૃક્ષ ઉપર ચડે છે. તો અહીંયા આપણે લખશી મયુર. ચલો નેક્સ્ટ એક્ટિવિટી 6A, નીચેનું ચિત્ર જુઓ, વાંચો અને તેના પરથી વાક્ય છે એ પૂર્ણ કરો. બરાબર, તો એ તમારે ચિત્ર છે એ એક વખત જોઈ લેવાનું રહેશે. જેમાં કઈ કઈ ક્રિયાઓ થાય છે એ આપણે જોઈએ. જેમ કે બંટી ઇઝ પ્લેઇંગ, કોણ રમે છે? તો ચિત્રમાં તમે ઉપર જોશો એટલે ખ્યાલ આવી જશે કે બંટી ઇઝ પ્લેઇંગ. ત્યાર પછી બ્લેન્ક્સ ઇઝ વોશિંગ ક્લોથ્સ, કપડાં કોણ ધુએ છે? તો ચિત્ર તમે જોશો એટલે ખ્યાલ આવશે હનીફા બેન. બરાબર, તો આ સ્પેલિંગ તમારે અહીં લખવાનો રહેશે. ત્યાર પછી બ્લેન્ક્સ ઇઝ બાથિંગ, કોણ સ્નાન કરે છે? તો રાજ ઇઝ બાથિંગ. બરાબર, ચલો ત્યાર પછી સત્યમભાઈ ઇઝ બ્લેન્ક્સ, સત્યમભાઈ છે શું કરે છે? તો આપણે જોઈએ સત્યમભાઈ.
છાપું વાંચે છે તો શું લખશે આપણે? રીડિંગ. બરાબર. ત્યાર પછી બ્લેન્ક્સ ઇઝ કુકિંગ, રસોઈ કોણ બનાવે છે? નિખિલભાઈ. બરાબર. ચલો ત્યાર પછી બ્લેન્ક્સ ઇઝ સેલિંગ વેજીટેબલ, શાકભાજી કોણ વેચે છે આમાં? ચંપાબેન શાકભાજી વેચે છે. ત્યાર પછી બ્લેન્ક્સ ઇઝ ડુઈંગ એક્સરસાઇઝ, કસરત કોણ કરે છે? તો કરણ છે એ અહીં કસરત કરી રહ્યો છે. તો ત્યાર પછી વિનોદભાઈ ઇઝ બ્લેન્ક્સ ફ્રોમ ઓફિસ, ઓફિસેથી વિનોદભાઈ શું કરે છે? આવી રહ્યા છે. બરાબર. તો આપણે લખીએ ત્યાં કમિંગ. ચલો બ્લેન્ક્સ ઇઝ ક્લીનિંગ ધ હોમ, ઘર કોણ સાફ કરે છે? તો નેહા બેન. ચલો ત્યાર પછી બ્લેન્ક્સ ઇઝ ફ્લાઇંગ અ કાઇટ, કોણ પતંગ ઉડાવે છે? આરિફ. ચલો ત્યાર પછી બ્લેન્ક્સ એન્ડ બ્લેન્ક્સ આર ટોકિંગ, કોણ બે વાતચીત કરે છે? તો કોકિલાબેન એન્ડ નરેશભાઈ. ચલો ત્યાર પછી બ્લેન્ક્સ ઇઝ બ્રશિંગ ટીથ, કોણ બ્રશ કરી રહ્યું છે? તો એમાં આપણે લખીએ નિલેશભાઈ. તો ત્યાર પછી આગળ વાત કરીએ, સાંભળો અભિનય સાથે ગાઓ. એક્ટિવિટી 7, પુટ યોર રાઇટ હેન્ડ ઇન, પુટ યોર રાઇટ હેન્ડ આઉટ, પુટ યોર રાઇટ હેન્ડ ઇન એન્ડ શેક ઇટ ઓલ અબાઉટ, ડુ ધ હોંકી પોંકી એન્ડ ટર્ન યોરસેલ્ફ અરાઉન્ડ, પુટ યોર લેફ્ટ હેન્ડ ઇન, પુટ યોર લેફ્ટ હેન્ડ આઉટ, put your left hand in and shake it all about, do the honky ponky and turn yourself around. એક્ટિવિટી 8, ડુ વોટ આઈ સે, રમત છે તમારે રમવાની છે. પછી એક્ટિવિટી 9 ની આપણે વાત કરી તો ટીચર સેઝ બી ક્વિક, જલ્દી કરો. હરી અપ સ્ટુડન્ટ, જલ્દી કરો. સ્ટુડન્ટ સે યસ મેડમ, હા મેડમ. ટીચર કહે છે ગીવ મી અ રિબન, મને એક રિબન આપો. યસ્મીન એમ કહે છે કે હિયર યુ આર, તે અહીં છે. ટીચર કહે છે થેન્ક યુ, ખૂબ આભાર. યસ્મીન સેઝ પ્લીઝ મિહિર હેલ્પ મી, કૃપા કરી મને મદદ કર મિહિર, એમ યસ્મીન કહે છે. ગીવ મી ધેટ પોસ્ટર, કૃપા કરી મને આ પોસ્ટર આપો. યસ્મીન સેઝ થેન્ક યુ, ખૂબ આભાર. વસીમ સેઝ પ્લીઝ રોશની હેલ્પ મી, વસીમ રોશનીને કહે છે કે કૃપા કરી તું મારી મદદ કર. કટ ધીસ રિબન, આ રિબન છે એ કાપવામાં. રોશની કહે છે ઓકે. વસીમ સેઝ થેન્ક યુ, સિટ ડાઉન પ્લીઝ, આભાર, બેસી જાઓ મહેરબાની કરી. એક્ટિવિટી 9B એમાં ગીવ મી અ રિબન એ કોણ બોલે છે? તો ટીચર. બરાબર. તો અહીં આપણે લખીશું TEACHER. પ્લીઝ રોશની હેલ્પ મી, કૃપા કરી મારી મદદ કરે, એવું કોણ બોલે છે? વસીમ. ત્યાર પછી કટ ધીસ રિબન, આ રિબનને કાપ, એ પણ કોણ બોલે છે? વસીમ. ત્યાર પછી થેન્ક યુ, સિટ ડાઉન પ્લીઝ, એવું કોણ બોલે છે? વસીમ. ખ્યાલ આવી ગયો? ચલો ત્યાર પછી એક્ટિવિટી 10A, વાંચો, જુઓ અને કવર બનાવો. ટેક અ સ્ક્વેર પીસ ઓફ પેપર, એક કાગળનો ચોરસ ટુકડો લો. ફોલ્ડ ઓલ ધ 4 કોર્નર્સ ટુ મેક ફોલ્ડ્સ, હવે તે ટુકડાને ચારે બાજુએથી તમારે વાળવાનું છે. બરાબર. ફોલ્ડ 2 કોર્નર એન્ડ પેસ્ટ ધેમ વિથ અ લિટલ ગ્લુ, હવે એમાંથી 2 કોર્નર છે ને એને તમારે સૌપ્રથમ ચિપકાવવાના છે. બરાબર. એ માટે તમારે ગ્લુનો
ઉપયોગ કરવાનો. ફોલ્ડ ધ થર્ડ કોર્નર એન્ડ પેસ્ટ ઇટ વિથ ગ્લુ. ત્યાર પછી ત્રીજો કોર્નર છે એને પણ તમારે ચોંટાડી દેવાનું, બરાબર. લીવ ધ ફોર્થ કોર્નર ઓપન, અને ચોથો જે પાર્ટ છે એને તમારે ઓપન જ આ રીતે રાખવાનો છે. તો આ રીતે તમે કવર છે બનાવી શકો છો. ખ્યાલ આવી ગયો. એક્ટિવિટી 10B, તમારું કવર અહીં તૈયાર થઈ જાય એટલે ચોંટાડવાનું રહેશે. ત્યાર પછી એક્ટિવિટી 11A, જૂથમાં કામ કરો, સૂચનાઓ વાંચો અને લેમોનેડ બનાવો. ટેક અ ગ્લાસ ઓફ વોટર, પાણીનો એક ગ્લાસ લો. એડ 1 સ્પૂન ઓફ સુગર ઇન ઇટ, પછી એમાં 1 ચમચી ખાંડ નાખો. સ્ક્વીઝ અ લેમન ઇન ઇટ, તેમાં લીંબુ નીચવો. એડ અ પિંચ ઓફ સોલ્ટ ઇન ઇટ, પછી તેમાં થોડું મીઠું નાખો. શેક ઇટ વેલ, પછી તેને હલાવો વ્યવસ્થિત. અને નાવ યોર લેમોનેડ ઇઝ રેડી, તમારું લીંબુ પાણી તૈયાર થઈ ગયું છે, બરાબર. આ રીતે તમારે કરવાનું રહેશે. એક્ટિવિટી 12A, નીચેનો ફકરો સાંભળો, તે પછી તમારા મિત્રને વાંચી સંભળાવો. એક્ટર, હુ ઇઝ યોર ફેવરેટ એક્ટર, તમારો માનીતો પસંદનો હોય એવો એક્ટર કોણ છે. પછી ઇઝ વેરી હેન્ડસમ, તે ખૂબ જ દેખાડો છે. ઇઝન્ટ ઇટ, શું નથી તે. ઓર સી ઇઝ વેરી બ્યુટીફુલ, ઇઝન્ટ સી, અને તેણી ખૂબ જ સુંદર છે, શું નથી તે. ધે આર નોટ ઓનલી ગુડ લુકિંગ, તે માત્ર સારા દેખાતા હોય એટલું જ નથી. તે વર્ક વેરી હાર્ડ, તેઓ સખત મહેનત પણ કરતા હોય છે. તે ડુ લોટ્સ ઓફ એક્સરસાઇઝ, તેઓ ખૂબ જ કસરત કરતા હોય છે. તે પ્રેક્ટિસ ડાન્સ ફોર અવર, કલાકો સુધી તેઓ ડાન્સની પ્રેક્ટિસ કરતા હોય છે. ધેર આર મેની પીપલ હુ સપોર્ટ ધેમ, તેઓને ઘણા બધા લોકોનો સપોર્ટ મળતો હોય, જેમ કે ડ્રેસ ડિઝાઇનર, બરાબર. પછી મેકઅપ મેન હોય એનો, ડાયટિશિયન હોય, ફાઇટ માસ્ટર હોય, સ્પીચ ઇન્સ્ટ્રક્ટર હોય, અને મેની મોર, અને બીજા ઘણા બધા. સ્પીચ ઇન્સ્ટ્રક્ટર એટલે કઈ રીતે સ્પીચ બોલવાની એ, એના ડાયલોગ ને બધું. લુક ઇટ ઇઝ ફિલ્મ શૂટિંગ હિયર, જુઓ અહીં એક ફિલ્મની શૂટિંગ થઈ રહી છે. ધ મેકઅપ મેન ઇઝ ડુઈંગ મેકઅપ ઓન પ્રિયાઝ ફેસ, મેકઅપ કરવા માણસ છે પ્રિયાના ચહેરા પર મેકઅપ કરી રહ્યો છે. સી ઇઝ લુકિંગ વેરી યંગ નાઉ, તેણી ખૂબ જ હવે નાની દેખાય છે. ધ ડ્રેસ ડિઝાઇનર ઇઝ ગિવિંગ હર અ ન્યૂ ડ્રેસ, ડ્રેસ ડિઝાઇનરે તેને એક નવો ડ્રેસ આપ્યો છે. ઇટ ઇઝ રેડ, તે લાલ રંગનો છે. સી લુક્સ બ્યુટીફુલ ઇન રેડ ક્લોથ, તેણી ખૂબ જ સુંદર લાગે છે રેડ કલરના વસ્ત્રોમાં. ધ ડાયટિશિયન ઇઝ ગિવિંગ અ ફ્રૂટ્સ, ડાયટિશિયન કે જે તેને ફળો આપી રહ્યો છે. સી ઇઝ ટેકિંગ એન એપલ, તે સફરજન ખાય છે. સી ધ સ્પીચ ઇન્સ્ટ્રક્ટર ઇઝ કમિંગ, જુઓ હવે એક સ્પીચ ઇન્સ્ટ્રક્ટર આવી રહ્યો છે. પ્રિયા ઇઝ પ્રેક્ટિસિંગ હર ડાયલોગ્સ વિથ હિમ, પ્રિયા છે તેના વિશે પોતાના જે સંવાદ હોય, ડાયલોગ હોય કે જે પિક્ચરમાં બોલવાના હોય એ પ્રેક્ટિસ કરી રહી છે. ધેર ઇઝ નો વર્ક ફોર ધ ફાઇટ માસ્ટર ટુડે, આજે ફાઇટ માસ્ટર એટલે કઈ રીતે ફાઇટિંગ કરવાની હોય એને કોઈ પણ પ્રકારનું આજે કામ નથી. સી હાઉ મેની પીપલ વર્ક ફોર અ શોર્ટ સીન ઓફ ધ મૂવી, જુઓ કેટલા લોકો એક મૂવીનો શોર્ટ સીન છે એ માટે પ્રયાસ કરી રહ્યા છે. એક્ટિવિટી 12B, કોણ શું કામ કરે છે યોગ્ય રીતે જોડકા જોડો. જેમ કે ડ્રેસ ડિઝાઇનર છે એ શું કરશે, તેને નવો ડ્રેસ આપશે એટલે ઇઝ ગિવિંગ ન્યૂ ડ્રેસ. આ મેકઅપ મેન છે, મેકઅપ મેન છે એ શું કરશે, ડુઈંગ મેકઅપ, તેને મેકઅપ કરશે. એક્ટર છે એ શું કરશે, પ્રેક્ટિસિંગ ડાયલોગ વિથ હિમ, તેના વિશે ડાયલોગની પ્રેક્ટિસ કરશે. એ ડાયટિશિયન છે એ શું કરશે, ઇઝ ગિવિંગ હર ફ્રૂટ્સ, તેને ફળો આપશે. સ્પીચ ઇન્સ્ટ્રક્ટર છે એ શું કરશે, પ્રેક્ટિસિંગ ડાયલોગ, બરાબર. ફાઇટ માસ્ટર છે એ શું કરશે, ઇઝ પ્રેક્ટિસિંગ ફાઇટ સીન, ફાઇટ સીનની પ્રેક્ટિસ કરશે. ખ્યાલ આવી ગયો. તો મિત્રો અહીં આપણે યુનિટ 4 પૂર્ણ કરીએ છીએ. તો ફરી પાછું મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.